ગુજરાતના નીચાણવાળા ઘેડ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સરકારે જાહેર કરેલું 1800 કરોડનું પેકેજ માત્ર જાહેરાત બનીને રહી ગયું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. અને ઘેડ વિસ્તારમાં ડિસેમ્બર મહિનાથી લઈ અને મે મહિના સુધી કામગીરી કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે, જે ડિસેમ્બર મહિના પહેલા વહીવટી મંજૂરી મળી જવી જોઈએ. ડિસેમ્બર મહિના પહેલા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ, જેથી કરી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય. અને સરકાર હવે એપ્રિલ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા કરશે, મે મહિનામાં કામ ચાલુ થશે અને જૂન મહિનામાં વરસાદ આવશે તો 1800 કરોડ રૂપિયા ધોવાઈ જવાના છે. ફેબ્રુઆરી 2025ના બજેટમાં કરાયેલી જાહેરાતને એક વર્ષ વીતવા છતાં હજુ સુધી પ્રોજેક્ટને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, જ્યારે વાસ્તવિક કામ માટે જરૂરી વહીવટી મંજૂરી ફાઇલોમાં અટવાયેલી છે. ના, કામ અહીંયા થયા જ નથી. હું ગામનો ઉપસરપંચ છું. હજી સુધી અહીંયા કોઈ સર્વે, કોઈ માપણી કે કોઈ અધિકારી આવ્યા નથી આ બાબતે. ઘેડ વિસ્તારના વિકાસ માટે બજેટમાં 1500 કરોડ અને બાદમાં વધારાના 300 કરોડની જોગવાઈ કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.